નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક વિડીયોમાં. આવો જાણીએ આજના વિડીયો તરફ. આ વિડીયોનો અર્થ, મહત્વ અને એનું મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી આ વિડીયોમાં જોડાઈ રહેશો, જેથી કરી અને સંદેશ ક્લિયર થઈ જાય. એક ગામડું ગામ હોય છે અને એમાં એક ધનાઢ્ય વેપારી હોય છે અને વેપારીને એક દીકરો હોય છે. એ વેપારીના દીકરાને એ સ્કૂલમાં જ્યારે ભણવા મોકલે છે ત્યારે એમના હાથની અંદર બધા આંગળીની અંદર વીંટી એટલે કે ઘરેણા પહેરેલા હોય છે, કાંડાની અંદર પણ પહેરેલું હોય છે અને ડોકમાં પણ ચેન અને પેન્ડલ પહેરેલો હોય છે. આ પહેરી અને એમના દીકરાને એ સ્કૂલે મોકલે છે. એ સ્કૂલે જાય છે ત્યારે એમના શિક્ષક છે એ જોવે છે કે આ છોકરો છે એમને બધા ઘરેણા પહેર્યા છે, પરંતુ ભણવા માટે આવ્યો છે તો અહીંયા ઘરેણા પહેરીને ન અવાય. કારણ કે શું હોય કે સ્કૂલની અંદર તમામ વર્ગના બાળકો રહેતા હોય છે, એટલે સુવિધા જેમને હોય અને એમના છોકરા પહેરીને આવે તો બીજા જે છોકરાઓ હોય એમને પેલું લાગે કે ભાઈ અમારી પાસે નથી, એટલે ખોટો અફસોસ થાય અને ભણવામાં ધ્યાન ન રહે. એટલે એ બાળકને શિક્ષકે સમજાવ્યું કે જો બેટા, તે આ પહેર્યું છે આ બધું લક્ષ્મી કહેવાય, અને તું બધું લક્ષ્મીજીને સાથે લઈને આવ્યો છો તો તારા પાસે સરસ્વતીજી કેવી રીતના આવશે, એમ કરી સમજાવી અને બધા ઘરેણા કાઢી અને શેઠે સાહેબે મૂકી દીધા. બન્યું એવું કે જયારે એ બાળક વિદ્યાર્થી ઘરે ગયો ત્યારે એમની મમ્મીએ પૂછ્યું કે તારા બધા ઘરેણા ક્યાં ગયા? ત્યારે એમને કીધું કે મારા સાહેબે કાઢી લીધા અને મારા પાસેથી લઈ લીધા. એટલે એ છોકરાની મમ્મી છે એને તો ગામ બાજુવાળાને કીધું કે આ સાહેબ તો કેવા છે કે અમારા દીકરાના ઘરેણા કાઢી લીધા. પછી એમના પાડોશીએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કહ્યું, અને ધીમે ધીમે કરતા આ વાત આખા ગામની અંદર ફેલાઈ ગઈ અને બધા વાતો કરવા લાગ્યા કે આ શિક્ષક છે તો કેવા છે, ચોરી લે છે, ઘરેણા લઈ લે છે, એવી બધી નેગેટિવ ચર્ચાઓ, નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલુ થઈ ગયો. આ બધું બન્યું એવું કે બીજા દિવસે જે શેઠ છે એ બહારગામ ગયા હતા, બહારગામથી આવતા હતા તો એ શિક્ષકે એમને સીધા જ નિશાળમાં બોલાવીને કીધું કે લો, આ તમારો દીકરો ગઈકાલે બધા ઘરેણા પહેરી અને અહીંયા સ્કૂલમાં આવ્યો હતો તો મેં એને ઘરેણા એમની પાસેથી લઈ લીધા છે અને એમને મેં આપ્યા નથી, કારણ કે રસ્તામાં કદાચ કોઈ લઈ જાય આમ છે તેમ છે એવું થાય. એટલે શિક્ષકે એની સજ્જનતા બતાવી અને એમના પિતાજીને ઘરેણા બધા પરત આપ્યા. એ બાળકના પિતાજી છે એ ઘરે આવી અને એમણે કીધું કે આપણા સ્કૂલના શિક્ષક છે એ તો કેટલા સારા છે કે મારો છોકરો કાલે ઘરેણા પહેરીને જોતો તો એમને સમજાવ્યું, ઘરેણા કાઢીને એમની પાસે મૂકી રાખ્યા, અને હું જયારે આજે આવ્યો ત્યારે આજે મને એ ઘરેણા એમણે પરત આપ્યા. એ શેઠ છે એમણે એમના પડોશીને કીધું, એમણે બીજાને કીધું, ત્રીજાને કીધું, અને ધીમે ધીમે કરતા આ વાત પણ આખા ગામની અંદર ફેલાઈ ગઈ. હવે બન્યું એવું કે ગઈકાલે જે એમના પત્ની દ્વારા જે નકારાત્મક વાતો થતી હતી એ આજે સકારાત્મક વાતો થવા લાગી અને ગામમાં ચર્ચા થઈ કે શિક્ષક બહુ સારા છે, શિક્ષક બહુ સારા છે. આ વાત જયારે પેલા શેઠના ધર્મપત્ની જે શેઠાણીને ખબર પડી, ત્યારે શેઠાણીએ પૂછ્યું કે આવું કેમ? ગઈકાલે તો મેં આવી વાત કરી હતી, શિક્ષક આમ છે અને આવી વાતો ગામની અંદર ફેલાવી હતી, અને આજે તમે એમ કહો છો કે શિક્ષક તો બહુ સારા છે, એને તો આપણા દીકરાના ઘરેણા લઈ લીધા. અને ત્યારે શેઠે એવું કીધું, જા એક રકાબીની અંદર થોડી રાખ લેતી આવે. એટલે એમની શેઠાણી જે છે એમને રાખ લાવી અને એક ચપટી છે તે નીચે નાખી દીધી, અને પછી બીજી ચપટી છે એ પણ નીચે નાખી દીધી. અને શેઠાણીને પૂછ્યું, તને આમાં કઈ સમજાયું? ત્યારે શેઠાણી કે ના, મને કઈ સમજાયું નહીં. ત્યારે શેઠ બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે કે સાંભળ, આ ગઈકાલે જે તું વાત કરતી હતી એ બધી નિંદા, ટીકા અને ખોદણીની વાતો હતી. એટલે પેલી ચપટી મેં નાખી એ નીચે નાખી દીધી કે કોઈ લોકો જયારે તમારી ટીકા નિંદા કરતા હોય છે ત્યારે આપણે એ બાજુ ધ્યાન દેવાનું નહીં. અને બીજી ચપટી છે તે પ્રશંસાની છે, કે જે આજે મેં જે વાત કરી છે તે એ ચપટી નાખી દીધી અને કીધું કે જયારે તમારી કોઈ ખૂબ વખાણ કે પ્રશંસા કે કરે ત્યારે પણ આપણે એટલું બધું અંદર ઊંડું ઉતરી અને ધ્યાન દેવાનું નહીં. કારણ કે બંને વાત છે ને એ એક જ વ્યક્તિ પાસેથી જુદા જુદા સમય આવતી હોય છે, જેવો સમય એવો હોય છે. એટલે નિંદા કરે કે પ્રશંસા કરે, કોઈ પણ વાત હોય ને એ ટૂંક સમય માટે હોય છે. માણસ છે એ દરેક માણસ પોતાના વિચારોને લઈ અને દરેક વ્યક્તિનું અનુકરણ કરતા હોય છે. જેમ કે આપણે સમાજની અંદર પણ જોઈએ છે કે કોઈ વ્યક્તિ હોય તો તમારા 100 કામ સારા કર્યા હોય, પરંતુ જો એક જ કામ નબળું કર્યું હોય ને તો સમાજ આખો એમની રાહ જોઈને બેઠો હોય છે. એક કામ નબળું કરે એટલે આગળના 100 કામ છે ને એ ભૂલી અને નબળા કામની ચર્ચાઓ છે એ મળે ફટાફટ કરવા, અને નબળા કામની વાત છે ને એ ગામ કે સમાજની અંદર બહુ ઝડપથી ફેલાય છે, જ્યારે સકારાત્મક વાત ફેલાવવા માટે ખૂબ સમય લાગે છે. તો મિત્રો, આ છે આપણો સમાજ, આ છે સમાજની તાસીર. આ વાત ઉપરથી આપણે એવું જાણીએ કે સકારાત્મક કે નકારાત્મક તમે કંઈ પણ કરશો, દુનિયા, સમાજ તમારી હંમેશા વાતો જ કરશે, અને એ વાતોને આપણે એક બાજુ રાખી અને આપણે આપણું જે લક્ષ્ય કે આપણું જે કામ કે આપણો જે સિદ્ધાંત હોય એ મુજબ આપણે કામ કરી અને આપણે જીવનમાં શક્ય બને એટલું કોઈને ઉપયોગી બની અને સામાજિક રીતે સહકાર આપવો એ આપણી માનવ જીવનની નૈતિક ફરજ છે. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો
એ આપ અમને કોમેન્ટ કરી અને જણાવશો. અને એ ઉપરાંત આવા જ વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડોડિયા, એને ફોલો કરશો, લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો. વધુ સારું લાગે તો આપ બધાને મોકલી અને ફોલો કરાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.